પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાવન અવસરે સંવત્સરીના દિવસે નડિયાદના કતલખાના સ્વયંભૂ બંધ રાખીને સદભાવનાના ભાવ સાથે નડિયાદના મુસ્લિમ સમાજના સભ્યોએ નડિયાદ જૈન સંઘના ઉપાશ્રયમાં સુભાષિત મહારાજ સાહેબ અને નંદાવ્રત મહારાજ સાહેબની સદભાવના મુલાકાત કરી હતી. દરેક ધર્મ શું બતાવે છે? જેમ ભૌતિક વિકાસ પણ હોવો જોઈએ તેમ આધ્યાત્મિકના ક્ષેત્રની અંદર એટલે કે ધર્મના ક્ષેત્રની અંદર પણ આપણો વિકાસ થવો જોઈએ. દરેક ધર્મની અંદર પોતપોતાના અલ્લાહ અને ઈશ્વરને પરમાત્માને ભગવાનને વિતરાગ અને કેવજ્ઞાની એવા ભગવાનને માનનારો હોય છે. કોઈ છે નથી હોતા. કોઈ પણ ધર્મ ખરો ભલે આદિવાસી હોય તો પણ એ લોકોના બધા ભગવાન હોય છે નથી હોતા. એ જોડાની અંદર અડતો હોય બસ એને બીજી કોઈ નામી છોડી ન હોય નામી છોડી પણ જીવાડો છે જો જીવાડીને નડિયાદ મકાન એસોસિએશન અને ચિકન વેપારી એસોસિએશન તથા સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પધારેલા સૌ બિરાદરોનું જૈન સંગઠનનું હાર્દિક સ્વાગત કરું છું. પર્યુષણ પર્વ એટલે આત્માને ઉજાડવાનું પર્વ, તપ અને સાધનાનું પર્વ. સૌથી વિશેષ કહીએ તો આત્મનિરીક્ષણનું પર્વ દરેક માણસે કરે છે. આ પર્વ હિસાબ કાઢવાનું અને તન મન અને સ્વચ્છ સુધારવાનું પર્વ છે. પર્યુષણ પર્વના પાવન અવસરે તપ કરુણા જીવદયાનો સંદેશ આપતા આ પાવન અવસરે સર્વ જીવોને કમાવતા આપ સર્વે અત્રે પધારે છે સૌનું ભાવનું સ્વાગત કરું છું. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા નડિયાદ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ શાહ તથા મુસ્લિમ સમાજમાંથી રિહાનભાઈ શેખ કે જેઓ હોશિયાર ગેમમાં ભાગ લીધા પણ તેમાં પણ વિજેતા બનેલા છે. એમની જે કંઈ શારીરિક વિકલાંગ પરિસ્થિતિ છે એ સર્વેનું નડિયાદ જૈન સંઘથી હાર્દિક સ્વાગત કરું છું અને ઇકબાલજીને વિનંતી કરીશ કે દરેક બિરાદરો દરેક સંસ્થાના હોદ્દેદારો તેમનો શ્રદ્ધાભાવે રજૂ કરવા માંગે છે. તેમની ઈચ્છા ખૂબ જ ટૂંકમાં એક લાગણીશીલ પ્રાણી છે. સામાજિક પ્રાણી તો છે જ પણ લાગણીશીલ વધારે છે. આજે તમારી બધાની લાગણીને જોઈને ખૂબ આનંદ થાય છે કે એકબીજાને સાથે જે ભાઈચારો છે આપણો કે એને આનંદ એવો છે કે તમે અમારી લાગણીને સમજી શક્યા અને લાગણીને સમજીને જ્યારે અમારા શ્રેષ્ઠી બન્યોએ તમારી પાસે આવ્યા તમે આ સદભાવના ખૂબ સારી રીતે દેખાડી કે ભાઈ તમારું પર્વ છે તો તમારું પર્વ એકલું તમારું પર્વ નથી તો અમારા બધાનું જ પર્વ છે. અમે પણ એમ માનીએ છીએ કે ના બસ એકબીજા સાથે હળી મળીને રહીએ તો જ જીવનમાં આપણો વિકાસ થાય. એટલે તમે બધાએ જે સદભાવના દેખાડી છે એ આવતીકાલે કે ભાઈ કોઈ પણ અમારી આ જે દુકાન છે એમાં કોઈ પણ જીવને અમે મારશું નહીં. એ બધા જ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અંતરના આશીર્વાદ આપું છું કે સાથે સાથે તમે જે આ લાગણીઓને વધુ ને વધુ વિકાસ કરતા રહ્યો. આમ તો જોવા જઈએ ને તો આપણો નાતો બહુ જૂનો છે. આ દેશમાં આપણો નાતો અહિંસાનો બહુ જૂનો છે. અહિંસા પરમો ધર્મ એ આપણે પહેલેથી સમજીએ છીએ. માનનીય મુનિશ્રીઓ શ્રી શૈલેષભાઈ, બીજા અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના મારા સાથીઓ, પર્યુષણ પર્વનો સ્પષ્ટ સંદેશ છે સમાપના. બે તત્વોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, ક્રોધ અને અહંકાર. અને આ બે તત્વોને દૂર કરવામાં આ પર્યુષણનો પ્રસંગ નિમિત્ત દર વર્ષે છે. કારણ કે માણસ કોઈ પણ એક કામ એક જ વખત કરી શકતો નથી. એને અવારનવાર યાદ રહેવાનું. આ બંને ખોટી ભાવનાઓને દૂર કરવા માટે ઇસ્લામમાં દર 11 મહિના પછી એક મહિનો આવે છે. આ જ બે ભાવનાઓ દૂર કરવાનો તાત્પર્ય છે. ક્રોધ, ગુસ્સો. ઇસ્લામની શરીયતમાં ગુસ્સાને હરામ કહેવામાં આવે છે. હરામ વિશેષ શબ્દ નથી વાપરતો. હરામ એટલે એવી વસ્તુ કે જેનાથી કોષો દૂર રહેવાનું જે મનુષ્યમાં પાપ હોય જાય. સુભાષિતજી મહારાજ સાહેબ, આદરણીય નંદાવ્રત મહારાજ સાહેબ, પર્યુષણ પર્વ સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાનું
અનોખું પર્વ છે. પર્યુષણનો અર્થ જોડાવવો અથવા સાથે આવવું એવો થાય છે. મકાન તો બની જાય છે, 4 દિવાલોથી સમાજ બને છે. સહનશીલતા, સમજ અને સદભાવના અને સર્વના કલ્યાણની ભાવનાથી જ સમૃદ્ધ સમાજની પરિકલ્પના સાકાર કરી શકાય. આત્મનિરીક્ષણ તથા આત્માની શુદ્ધિનું મહાપર્વ પર્યુષણની મુબારકબાદી સાથે શુભકામના પાઠવીએ છીએ. સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન અને અન્ય સમાજના તમામ અગ્રણીઓ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.